નમસ્કાર. જ્યારે કરોડો બાળકોના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે એ કામ બહુ મોટું લાગે ખરું ને? પણ જો એમ કહેવાય કે આટલા મોટા પડકારને પહોંચી વળવા માટે એકદમ સરળ અને બહુ જ અસરકારક 4 પગલાંની એક સ્ટ્રેટેજી છે. હા, આજે આપણે ભારતના એ જ પાવરફુલ ફ્રેમવર્કને સમજવા જઈ રહ્યા છીએ, જે લાખો બાળકોનું જીવન બદલી રહ્યું છે. કોઈ પણ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હોય, એનો મુખ્ય પાયો શું હોય? બસ એક જ વિચાર: સમયસર ઓળખ અને સારવાર. કેમ કે બાળપણમાં જો કોઈ નાની બીમારી પર ધ્યાન ના અપાય તો એની અસર એમના આખા ભવિષ્ય પર પડી શકે છે. એટલે જ સાચા સમય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તો આ મોટા લક્ષ્યને હકીકતમાં બદલવા માટે એક આખો કાર્યક્રમ છે, જેનું નામ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. શોર્ટમાં કહીએ તો RBSK. અને એને માત્ર એક યોજના ના ગણતા, આ તો લાખો બાળકો સુધી પહોંચવા માટેની એક પૂરી સ્ટ્રેટેજી છે. હવે આટલા મોટા પ્રોગ્રામની સફળતા પાછળનું રહસ્ય શું છે? એનો આધાર છે એક બહુ જ સરળ અને યાદ રહી જાય એવો સિદ્ધાંત, જેને કહેવાય છે 4D ફ્રેમવર્ક. આ ફ્રેમવર્ક બાળકના સ્વાસ્થ્યના 4 મુખ્ય પાસાઓ પર ફોકસ કરે છે. તો આ 4D છે કયા? પહેલું છે ડિફેક્ટ્સ એટ બર્થ, એટલે કે જન્મજાત ખામીઓ. બીજું ડેફિશિયન્સીઝ, એટલે કે પોષણની ઉણપ. ત્રીજું છે ડિઝીઝીસ, એટલે કે રોગો. અને ચોથું ડેવલપમેન્ટલ ડિલેઝ, એટલે કે વિકાસમાં વિલંબ. આ 4 કેટેગરીમાં લગભગ બધી જ સમસ્યાઓ આવી જાય છે, જે બાળકને જન્મથી લઈને 18 વર્ષ સુધી થઈ શકે. તો ચાલો હવે એક પછી એક આ બધાને ડિટેલમાં સમજીએ. સારું, તો હવે આ 4Dને થોડા ઊંડાણથી જોઈએ. શરૂઆત કરીએ એવી પરિસ્થિતિઓથી જે જન્મ સમયે જ હાજર હોય છે. તો પહેલો ડી છે ડિફેક્ટ્સ એટ બર્થ, એટલે કે જન્મજાત ખામીઓ. આ એવી શારીરિક તકલીફો છે જે બાળકમાં જન્મથી જ જોવા મળે છે. પણ અહીં સૌથી અગત્યની વાત શું છે ખબર છે? જો સાચા સમયે આ ખામીઓને ઓળખી લેવાય અને એની સારવાર થઈ જાય તો જે સમસ્યા આખી જિંદગી રહી શકે એને સંપૂર્ણપણે ઠીક કરી શકાય છે. જો આપણે ઉદાહરણો જોઈએ તો આમાં ફાટેલા હોઠ જેવી સમસ્યાઓ આવે જે તરત દેખાઈ જાય, અને બીજી બાજુ જન્મજાત હૃદયરોગ જેવી ગંભીર ખામીઓ પણ આવે જે કદાચ તરત ખ્યાલ ન આવે. આ પ્રોગ્રામની ખાસિયત એ છે કે એ આ બંને પ્રકારની સમસ્યાઓને શોધી કાઢે છે અને એની સારવાર શક્ય બનાવે છે. ઓકે, હવે આવીએ બીજા ડી પર. એ છે ડેફિશિયન્સીઝ, મતલબ કે પોષણની ખામીઓ. અને આ બહુ જ જરૂરી છે, કારણ કે બાળકના સારા શારીરિક અને માનસિક વિકાસ માટે તો પ્રોપર ન્યુટ્રિશન જ પાયો છે, બરાબર ને? આમાં શું આવે તો કે એનિમિયા, જેને આપણે લોહીની ઉણપ કહીએ છીએ, સાથે જ જરૂરી વિટામિન્સની કમી. આ બધી સમસ્યાઓ આમ તો સામાન્ય લાગે, પણ એની અસર બહુ ગંભીર હોય છે. એટલે જ આ પ્રોગ્રામ આવી ઉણપોને શોધીને એને દૂર કરવા પર ખાસ ફોકસ કરે છે. ચાલો હવે ત્રીજા ડી પર જઈએ. ડિઝીઝીસ, એટલે કે બાળકોમાં થતા સામાન્ય રોગો. હવે આ એવી તકલીફો છે કે જો એના પર ટાઈમસર ધ્યાન ન અપાય તો એ બાળકના ભણતર અને વિકાસમાં પણ નડતરરૂપ બની શકે છે. દાખલા તરીકે સ્કિન પ્રોબ્લેમ્સ, એટલે કે ચામડીના રોગો, કે પછી દાંતની તકલીફો. ઘણીવાર આપણે આવી બાબતોને નાની ગણીને ઇગ્નોર કરી દઈએ છીએ, પણ લાંબા ગાળે આ જ નાની સમસ્યાઓ બાળકના સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે. અને હવે છેલ્લો, એટલે કે ચોથો ડી, ડેવલપમેન્ટલ ડિલેઝ. આનો મતલબ છે વિકાસમાં વિલંબ. આ એવા પડકારો છે જે બાળકની શીખવાની ક્ષમતા, વાતચીત કરવાની રીત અને બીજા લોકો સાથે ભળવાની ક્ષમતા પર સીધી અસર કરે છે. અને આ કેટેગરીમાં એક ખાસ વાત એ છે કે એમાં સેન્સરી ચેલેન્જીસ પણ આવી જાય છે, જેમ કે જોવામાં તકલીફ હોય, એટલે કે દૃષ્ટિની ખામી, કે પછી સાંભળવામાં મુશ્કેલી હોય. વિચારો, જો આવી સમસ્યાઓનું નિદાન જલ્દી થઈ જાય તો એ બાળકની આખી દુનિયા જ બદલાઈ શકે છે. સારું, તો આપણે આ 4D શું છે એ તો સમજી લીધું. પણ સવાલ એ છે કે આખી સિસ્ટમ ગ્રાઉન્ડ લેવલ પર કામ કઈ રીતે કરે છે? ચાલો સ્કૂલમાં થતી તપાસથી લઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ સુધીની આખી જર્ની જોઈએ. આ પ્રોગ્રામની સૌથી મોટી તાકાત છે એની પહોંચ. એ જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેક બાળક સુધી પહોંચે છે. પછી ભલે એ બાળક ગામડાની આંગણવાડીમાં હોય કે શહેરની સરકારી સ્કૂલમાં. આનો હેતુ એ જ છે કે કોઈ પણ બાળક પાછળ રહી ન જાય. આખી પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે. સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલી મોબાઈલ હેલ્થ ટીમો
સ્કૂલો અને આંગણવાડીઓમાં જઈને તપાસ કરે છે. હવે જો કોઈ બાળકને કોઈ તકલીફ દેખાય તો એને તરત જ આગળની સારવાર માટે જિલ્લાના સ્પેશિયલ સેન્ટરમાં મોકલવામાં આવે છે. આ સેન્ટરને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર એટલે કે DEIC કહેવાય છે. અને હવે આ પ્રોગ્રામનો સૌથી પાવરફુલ અને કહી શકાય કે ક્રાંતિકારી ભાગ એ છે કે પરિવારો માટે બધી જ મેડિકલ કેર એકદમ ફ્રી છે. આખી યોજનાની તાકાત બસ એક જ આંકડામાં છે, 0. હા, 0. આટલો ખર્ચ પરિવારે કરવાનો હોય છે. દવાઓથી લઈને બધા ટેસ્ટ, આવવા જવાનો ખર્ચ અને મોટામાં મોટા ઓપરેશન સુધી બધો જ ખર્ચ સરકાર ઉઠાવે છે. એટલે પરિવાર પર કોઈ જ આર્થિક બોજ નહીં, બિલકુલ 0. આની અસર કેટલી મોટી છે એ સમજવા માટે આ ઉદાહરણો જુઓ. હાર્ટની જટિલ સર્જરી હોય કે પછી સાંભળવા માટે જરૂરી કોક્લિયર ઇમ્પ્લાન્ટ હોય જેવી લાખો રૂપિયાની સારવાર પણ આ યોજનામાં એકદમ ફ્રીમાં થાય છે. વિચાર કરો. તો આપણે આ 4D ફ્રેમવર્ક કઈ રીતે બનેલું છે અને કઈ રીતે કામ કરે છે એ જોયું. હવે છેલ્લે એનું લાંબા ગાળે શું મહત્વ છે અને એની શું અસર થાય છે એ પણ સમજી લઈએ. આ આખા પ્રોગ્રામનો સાર બસ આ જ એક વાક્યમાં છે. એ એવી પહેલ છે જે દરેક બાળકને એક હેલ્ધી સ્ટાર્ટ આપે છે અને એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બાળક એવી બીમારીને કારણે પાછળ ન રહી જાય જેને અટકાવી શકાય છે અથવા જેની સારવાર શક્ય છે. અને અંતે આખી વાત એક મૂળભૂત વિચાર પર આવીને ઊભી રહે છે. જ્યારે કોઈ એક બાળકને સ્વસ્થ ભવિષ્ય મળે છે ત્યારે માત્ર એક વ્યક્તિનું જીવન નથી સુધરતું, પણ આખી આવનારી પેઢીનું ભવિષ્ય સુધરે છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને આપણા બધા માટે એક સવાલ છે કે એક સ્વસ્થ બાળપણનું સાચું મૂલ્ય ખરેખર શું હોઈ શકે?